હાય ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર વીણા પટેલ. એક પ્રોફેસર તરીકે અગર હું તમને કોઈ એડવાઇસ આપવા માગું, એટલે કે મારા સ્ટુડન્ટ્સને, અને આપ સૌ મારા સ્ટુડન્ટ્સ છો, બરાબર, તો હું એમ કહેવાનું પસંદ કરીશ કે જ્યારે તમે વિદ્યાર્થી હોવ ને ત્યારે અસંખ્ય રોલ્સ તમે પોતાનામાં એક જ સાથે બજવણી કરવાની જે ધરાવો છો કેલિબર, એ મારા મતે એટલા માટે યોગ્ય નથી. કારણ કે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે જો તમે એકસાથે અસંખ્ય રોલ ભજવો છો તો એમાં તમે કયા રોલમાં સંપૂર્ણપણે પરફેક્ટ છો? એકેયમાં નહીં હશો, ચેક કરજો તમે. એટલે એક સમયે એક જ રોલ ભજવવાની કોશિશ કરો. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે સ્ટુડન્ટ હોવ ત્યારે માત્ર ને માત્ર સ્ટુડન્ટ બનીને રહો. અર્થાત એક અભ્યાસુ તરીકે તમારા અભ્યાસને સંપૂર્ણપણે પૂર્ણ કરવાની કોશિશ કરો. એમાં પરફેક્ટ બનશો તો તમારું આગળની લાઈફ પરફેક્ટ બનશે, બરાબર. એટલે એક જ સમયે અસંખ્ય રોલ ભજવવાની કોઈ જરૂર નથી. વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થી, બાલ્યકાળમાં બાળક, યુવાવસ્થામાં યુવક ભલે તમે હો, પણ અભ્યાસ કરતા હોવ ત્યારે તમારા અભ્યાસ તરફ વધુ ઝોંક આપો. બસ મારે આટલું જ કહેવું હતું. મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં તમે ઘણા વિદ્યાર્થીઓ વિવિધ કાર્યો, પ્રવૃત્તિઓ અને વ્યવસાયોમાં જોડાયેલા દેખાવ છો, બરાબર છે. પરંતુ તેની સૌથી વધુ અસર તમારા અભ્યાસ પર પડી રહી છે અને પરિણામે કેટલીક વાર તો તમારા મૂળ ધ્યેયથી તમે દૂર થઈ જઈ રહ્યા છો. કદાચ એની તમને જાણ પણ ના હોય. વિદ્યાર્થી જીવન એ જીવનનો સૌથી અનમોલ અને શિસ્તબદ્ધ સમય છે. ઓકે, આ અવસ્થામાં તમે એક અભ્યાસુ જીવ બની શકો, એટલે જ તમારું ભવિષ્ય મજબૂત બને. તેથી મારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન ફક્ત અને ફક્ત તમારા અભ્યાસ પર કેન્દ્રિત કરો. બાકીના બધા કામો સમય સાથે કરી શકાય, પરંતુ અભ્યાસનો સમય પરત મળતો નથી. તમારો ધ્યેય સ્પષ્ટ રાખો, મન એકાગ્ર રાખો અને તમારા સપનાઓ માટે સંપૂર્ણ સમર્પણ સાથે આગળ વધો. આજનું તમારું ધ્યાન આવતીકાલની તમારી સફળતા છે.